હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સારું, ચલો આપણે જે ચેપ્ટર નંબર 8 ચાલુ કર્યું હતું કોષ જીવનનો એકમ. આઈ હોપ સો કે તમને આગળનું બધું રિવાઇઝ કરતા રહેજો. બેસ્ટ ગુરુ મંત્ર એ જ છે સારા માર્ક્સ લઈ આવવાનો. જેટલું ચાલો એટલું પરફેક્ટ કરો. બરાબર, આપણે આગળ વધીએ. આપણે મેઇન છે ને, હું તમને અંતઃપટલ તંત્રથી શરૂઆત કરું. આગળની બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને, કોષ દિવાલ, કોષ રસ્તર, બરાબર છે. આપણે અંતઃપટલ તંત્રની વાત કરી રહ્યા હતા. અંતઃપટલ તંત્રને શું કીધું તું મેં કે બધી જ અંગિકાઓનો દેખાવ, રચના, કાર્ય કેવા છે? અલગ અલગ હોય છે કોષરસમાં આવેલી. પણ બધી જ અંગિકાઓ છે, બરાબર છે, એની અંદર થાય છે શું કે બધીની રચનાઓ અલગ અલગ છે, પણ એમાંની ઘણી અંગિકાઓ એવી છે કે સાથે મળીને કામ કરે છે, સંકલિત થઈને કામ કરે છે. તો એવી અંગિકાઓ અંતઃપટલ તંત્રનો ભાગ છે, રાઈટ. અને બીજી જે અંગિકાઓ છે કે જે સંકલિત થઈને કાર્ય કરતી નથી, સ્વતંત્ર રીતે કામ કરે છે, ફ્રીડમલી કામ કરે છે, તો એવી અંગિકાઓનો જે સમૂહ છે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ અંતઃપટલ તંત્ર. જે નથી એની અંદર કોનો સમાવેશ થાય છે? હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ જેનો ભાગ છે એની અંદર અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. એમાંની આપણે પ્રથમ અંગિકા અંતઃકોષરસ જાળ કમ્પ્લીટ કરી લીધી હતી. એક વખત આગળ વધી આપણે અંતઃકોષરસ જાળ ફટાફટ મારી સાથે રિવાઇઝ કરજો. અંતઃકોષરસ જાળ પ્લીઝ પહેલા અંતઃકોષરસ જાળ કરજો, કેમ કે હું છે ને જેવું તમને આ 4-5 અંગિકાઓ ભણાવીશ ને પછી હું તમને એક નીટનું એમસીક્યુ પૂછવાની છું. એટલે જ તમને ખ્યાલ આવે કે જો આ ટાઈપનું કોઈ એમસીક્યુ હોય, તમે લોકો બહુ હાર્ડ પાકું કરવા જતા, ઓલી બુક રેફરન્સ બુક કરો, ના કરો, ઓલું કરો, બધું હાર્ડ વસ્તુ. પણ તમે તમારા કન્સેપ્ટ્સને, તમારો જે એનસીઈઆરટીનો કન્સેપ્ટ છે એને સમજવાનું રહી જાઓ. એવું ન થવું જોઈએ. એના માટેનું એક એમસીક્યુ આપીશ તમને, પણ એના માટે મારે 4 થી 5 અંગિકાઓ પહેલા ક્લિયર કરાવવી પડશે તમને. ચલો, શું કહે છે એની અંદર? તો અંતઃકોષરસ જાળ છે, તો એક અંતઃકોષરસ જાળ છે એ કોષરસની અંદર આવેલી એક નલિકામય જાડા જેવી રચના. કોષરસમાં શું હોય? પથરાયેલી હોય. ડન, એ તો તમને ખબર જ છે. કોણે આપી હતી? પોટરે. ક્યારે આપી હતી? એ તમારી રીતે યાદ કરીને પછી મને કહેજો. શું કહે છે એની અંદર કે બાહ્ય સ્તર ને અંતઃસ્તર, એની જે નલિકામય રચના છે ને, થપ્પી કોથળીમય રચના, એને સિસ્ટરની કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? સિસ્ટરની. તો સેમ વર્ડ આપણે ગોલ્ગી કાયમાં પણ ભણવાના છીએ. પણ જે નલિકામય રચનાઓ છે આખી, એની જે કે ને પોલી કોથળીમય જેવી રચનાઓ, થપ્પી ફાડશે આખી, એને સિસ્ટરની કહેવામાં આવે. આગળ વધીએ. શું કહે છે કે આ બાહ્ય સ્તર અને અંતઃસ્તર માં રહેલી અલગતાના આધારે એને કેટલા પ્રકારમાં વહેંચી દીધા હતા? 2 પ્રકારમાં. ફટાફટ રિવાઇઝ કરાવું છું. કણિકામય અંતઃકોષરસ જાળ, કણિકાવિહીન અંતઃકોષરસ જાળ. કણિકામય હોય તો એની સપાટી કેવી હશે? ખરબચડી. એની સપાટી કેવી હશે? ખરબચડી. બીકોઝ ઓફ એની પર શું આવેલું છે? રાઇબોઝોમ્સ. તો રાઇબોઝોમ્સ હોય તો મેં તમને પહેલા જ કીધું છે એનું કામ પ્રોટીન સંશ્લેષણનું છે. તો કણિકામય અંતઃકોષરસ જાળનું કાર્ય પણ શું થઈ ગયું? પ્રોટીન સંશ્લેષણનું. શું કાર્ય થઈ ગયું? પ્રોટીન સંશ્લેષણનું. ક્લિયર એવરીવન? જઈએ આપણે કણિકા વિહીનમાં. કણિકા વિહીન છે એનું મતલબ કે રિબોઝોમ્સ નોટ પ્રેઝન્ટ. ઇફ ધેટ રિબોઝોમ્સ નોટ અવેલેબલ મીન્સ કે તેની જે સરફેસ હશે એ કેવી હશે? લીસી હશે, સ્મૂધ હશે. પણ તો એનું કાર્ય શું છે? તો કે લિપિડનું સંશ્લેષણ કરવાનું. પણ ક્યાં લિપિડનું? લિપિડ 3 પ્રકારના હોય. સાદો લિપિડ હોય, જટિલ લિપિડ હોય ને સ્ટીરોઇડ લિપિડ હોય. તો અહીંયા ક્યાં લિપિડનું સંશ્લેષણ કરે છે? સ્ટીરોઇડ લિપિડનું. સ્ટીરોઇડ લિપિડ એ 2 પ્રકારના હોય, સ્ટેરોલ અને સ્ટેરોન. બરાબર છે? તો એની અંદર છે એ પ્રાણીજન્ય અંતઃસ્ત્રાવો. કેવા અંતઃસ્ત્રાવો? પ્રાણીજન્ય અંતઃસ્ત્રાવો હશે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. બરાબર, જે આપણે વધારે બાયોમોલેક્યુલ્સના ચેપ્ટર ભણશું ત્યારે વધારે ડિસ્કશન કરશું. તો એ પ્રાણીજન્ય અંતઃસ્ત્રાવો એટલે કે જે લિપિડ છે એવા પ્રકારના ઘટકનું સંશ્લેષણ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કરે છે. નાઉ ક્લિયર એવરીવન? અંતઃકોષરસ જાળ મેં તમને આકૃતિ સહિત સમજાવી દીધું હતું. તમને કોઈ એવો પ્રશ્ન પણ ફેરવીને પૂછી શકે. મેં તમને શરૂઆતમાં કીધું હતું, હું તમને સાથે સાથે કહેતી જઈશ. તો એવું હોય તો લખી નાખવાનું ટાઇટલની સાથે જ. શું કે કોઈ એવી અંગિકાનું વર્ણન કરો જે કોષરસ સ્તર અને કોષ કેન્દ્ર પટલ એમ બંને સાથે જોડાયેલી હોય. તમે તમારી લાક્ષણિક કોષની આકૃતિ યાદ કરો તો શરૂઆતમાં શું કીધું હતું કે ક્યાંથી શરૂઆત થઈ હતી? કોષ કેન્દ્ર પટલથી. ત્યાંથી આપણે નલિકા ડ્રો કરતા કરતા ક્યાં સુધી પહોંચ્યા હતા? કોષરસ સ્તર સુધી. ક્યાં પહોંચ્યા હતા? કોષરસ સ્તર સુધી. આમ બંને સાથે જોડાયેલી હોય એવી કોષરસમાં માત્ર એક જ અંગિકા આવેલી છે, અને એ કઈ છે? અંતઃકોષરસ જાળ. એન્ડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનલ્સ ઓફ ધ અંતઃપટલ તંત્ર. શરૂઆત હંમેશા અંતઃપટલ તંત્રની કઈ અંગિકાથી થાય છે? અંતઃકોષરસ જાળથી.
ક્લિયર એવરીવન? સો નાવ અવર નેક્સ્ટ ઓર્ગેનલ્સ છે એ કઈ છે? ગોલ્ગી કાય. તો હવે આપણે આજના દિવસની અંદર ગોલ્ગી કાયની અંદર આગળ વધીએ. ઘણા અલગ અલગ લોકોને અલગ અલગ નામથી બોલતા હોય. ગોલ્ગી એપરેટસ, ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી સંકુલ, ગોલ્ગી ગમે, બરાબર. પણ આપણે અત્યારે શું રાખીએ છીએ, બધાનું કંઈક અલગ અલગ મિનિંગ છે. શું કામ પ્રસાધન કે છે, બરાબર? તો આપણે એના તરફ પણ આગળ વધશું. ગોલ્ગી કાય ની આસપાસ કેમિલો ગોલ્ગી, કે આ વૈજ્ઞાનિકનું નામ છે ભાઈ, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકને કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત રચના જોઈ અને તેમને પોતાના નામ પરથી આ અંગિકાનું નામ શું રાખી દીધું? એને ગોલ્ગી કાય રાખી દીધું. આ એક સેન્ટેન્સને સમજો ને ખાલી. ગોલ્ગી કાય સૌથી પહેલા કયા સમયગાળામાં? 1898 ની અંદર. કયા સમયગાળામાં? 1898. તમને યાદ છે 1831 ની અંદર કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉને પહેલી વખત જોયું. એટલે 1800 નો જે સમયગાળો ચાલતો હતો એ જ સમયગાળાની અંદર ની આસપાસ કેમિલો ગોલ્ગી, કે વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિક હતા, તો એને કોષ કેન્દ્રની નજીક, કોની નજીક જોઈ છોકરાઓ? કોષ કેન્દ્રની નજીક, બરાબર, એક ઘટ અભિરંજિત રચના જોઈ. કેવી રચના જોઈ? ઘટ અભિરંજિત, એટલે કે ત્યાં એક થપ્પો થયેલો હતો, અભિરંજિત રચના જોઈ અને એને પોતાના નામ ઉપરથી એનું નામ શું આપી દીધું? ગોલ્ગી કાય. પોતાના નામ ઉપર. પહેલું તો સાવ સહેલું છે એકચ્યુઅલી, છે ને, ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે. આવું તમને ગોલ્ગી કાય લેન્ધી 2-3 માર્ક્સમાં પૂછે તો તમારે લખવાનું નથી. પણ એકચ્યુઅલી શું, કેમિલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિક હતા ને, એ ઘુવડના ચેતાકોષ ઉપર જોઈ રહ્યા હતા, રિસર્ચ કરી રહ્યા હતા. કોની ઉપર? ઘુવડના ચેતાકોષો ઉપર. અને પહેલી વખત ગોલ્ગી કાય છે એને કેમાં જોઈ? ઘુવડના ચેતાકોષની અંદર જ જોઈ. એને સિલ્વર નાઇટ્રેટ AgNO3, બરાબર, નામનું એને અભિરંજિતનો ઉપયોગ પણ કર્યો હતો એની અંદર. અને એને જોયું તો કંઈક ઘટ અભિરંજિત રચના છે, જેમ સ્પાર્ક થાય છે. અને એને પછી પોતાના નામ ઉપરથી એનું નામ શું આપી દીધું હતું? ગોલ્ગી કાય. પહેલી વખત એને ઘુવડના ચેતાકોષમાં વસ્તુ જોઈ હતી. તો આગળ વધીએ આપણે. તમને આના ઉપરથી એક વસ્તુ પૂછાઈ શકે, કોષ કેન્દ્રની સૌથી નજીક આવેલી અંગિકાનું વર્ણન કરો. સમજાઈ ગયું તમને? ફેરવીને પ્રશ્ન પૂછે તો ગોલ્ગી કાય ન પૂછે, ગોલ્ગી પ્રસાધન ન પૂછે. શું પૂછશે? કોષ કેન્દ્રની સૌથી નજીક આવેલી અંગિકાનું વર્ણન કરો. તો કોષ કેન્દ્રની સૌથી નજીક આવેલી અંગિકા એટલે કઈ થશે? ગોલ્ગી કાય. ના ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર એવરીવન? તો આપણો સેકન્ડ પોઈન્ટ છે ગોલ્ગી કાયની રચનામાં ચોક્કસ પ્રકારની કોથળીમય રચના કે નલિકામય રચના જોવા મળે છે.
જેને સિસ્ટર્ની કહેવામાં આવે છે. આવી રચનાને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની. અને શું કહેવામાં આવે છે? સિસ્ટરની કહેવામાં આવે છે. ઓકે, ગોલ્ગી કઈ દેખાણું પણ એ હોય કેવી કે કોથળીમય રચના અને હે ને થપ્પીની માફક ગોઠવાયેલી હોય. આપણે લખી પણ દઈએ, જે એક થપ્પીની માફક શું હોય છે? ગોઠવાયેલ હોય છે. એક થપ્પીની માફક શું ગોઠવે છે ને? તમારા ગોખાય નહીં. આ સેન્ટેન્સ ગોખવાની જરૂર નથી. આપણા મમ્મી ઓલું કેરી બેગ લે ને પ્લાસ્ટિકનું જબલું, ગુજરાતી ભાષામાં કહું તો તમને, એને શું કરવાનું? થોડીક અંદર હવા પૂરવાની, પછી છે ને હવા નીકળતી જતી તો નીકળી જાય, તમારે આમ પ્રેસ કરવાનું એટલે તમને છે ને આમ લેયર દેખાશે. એકદમ ડાયરેક્ટ નહીં વહી જાય, થપ્પી આખી નીચે આમ પ્રેસ જ કરી દેવાની જબલાને, બરાબર છે? પ્લાસ્ટિકની બેગને જ્યારે તમે એને આમ પ્રેસ કરશો ને એટલે તમને શું દેખાશે? એની અંદર ચોક્કસ પ્રકારના આમ લેયર દેખાશે, બરાબર છે? એ લેયર એટલે તમારે સમજી જવાનું કે એ કોણ છે? ગોલ્ગી કાય. એ લેયર એટલે તમારે શું સમજાવવાનું? સમજી જવાનું ગોલ્ગી કાય નહીં કહેવાનું, પણ ગોલ્ગી કાયની કોણ? એને કહેવાય સિસ્ટરની. સો નાઉ ક્લિયર એવરીવન, વોટ ઇઝ સિસ્ટરની? કે ચોક્કસ પ્રકારની કોથળીમય રચના. સમજાય છે? ચોક્કસ પ્રકારની કોથળીમય રચના કે નલિકામય રચના, જેને શું કહેવામાં આવે છે? સિસ્ટરની. જે કેવી રીતના ગોઠવાયેલી છે? થપ્પીની માફક. 1898 કેમિલો ગોલ્ગી કોષ કેન્દ્રની નજીક પોતાના નામ ઉપરથી ગોલ્ગી કાય. નંબર 1 ક્લિયર. સેકન્ડ પોઈન્ટ, ગોલ્ગી કાયની રચના જ્યારે માઇક્રોસ્કોપમાં જોવામાં આવી ત્યારે તમને શું દેખાતું હતું? ચોક્કસ પ્રકારની કોથળીમય રચના જે થપ્પીની માફક ગોઠવાયેલી હોય, જે નલિકામય રચના હતી, ઝાડામય રચના હતી. એનું નામ શું આપવામાં આવ્યું? સિસ્ટરની. શું નામ આપવામાં આવ્યું? સિસ્ટરની. નાઉ ક્લિયર એવરીવન? 2 પોઈન્ટ ગોલ્ગી કાયના. હવે આગળ વધીએ. સમજો, ચલો બંને સેન્ટેન્સ સાથે સમજ્યું શું કહે છે. આ તો તમને ખબર પડી કે સિસ્ટરની કોને કહેવાય, બરાબર? એકદમ થપ્પીની માફક ગોઠવાયેલી જે રચના છે, બરાબર, એકદમ જે થેલીની માફક ગોઠવાયેલી રચના છે, જે નલિકામય રચના છે, એ થઈ ગઈ તમારી સિસ્ટરની. બટ બધી જ ગોલ્ગી કાયની અંદર આવેલી આવી સિસ્ટરની કે આવી નલિકાઓની સંખ્યા સરખી હોતી નથી. સ્પેસિફિક કોઈ દી હોતું જ નથી કે આની અંદર 2 હશે, આની અંદર 3 હશે. આટલાથી આટલી હોઈ શકે. તો કેટલાથી કેટલી હોઈ શકે? તો કે એની અંદર 4 થી 8 નલિકાઓ હોઈ શકે. કેટલી નલિકાઓ હોઈ શકે છોકરાઓ? 4 થી 8 નલિકાઓ. હું હમણાં ફિગર ડ્રો કરું છું જેથી કરીને તમારા માઇન્ડની અંદર ક્લિયર થતું જાય.
તો આવી જે સિસ્ટરની છે, જે આવી નલિકાઓ છે, એની સંખ્યા કેટલી હશે? 4 થી 8. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આવી સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય છે? 0.5 to 1.0 માઇક્રોમીટર. 0 ના બોલો, દેટ્સ લુકિંગ વેરી બેડ. 0.5 to 1 માઇક્રોમીટર. આ ન ભૂલતા, કેમ કે હું તમને કારણ કહું છું. આના પછી તમે કણપ સૂત્ર ભણશો, આના પછી તમે હરિતકણ ભણશો, બધાને તમારે કદ ને વ્યાસની વાત કરવાની છે. તો કદાચ એવું ના બની શકે કે કોઈ MCQ છે એ આના રિલેટેડ પૂછાઈ શકે કે કઈ અંગિકા છે ને કયો કદ છે ને કયા વ્યાસ સાથે સંકળાયેલું છે. તો 0.5 to 1 માઇક્રોમીટર, 0.5 to 1 માઇક્રોમીટર ગોલ્ગી કાય. ડન એવરીવન? પહેલેથી જો 1898 કેમિલો ગોલ્ગી, કોષ કેન્દ્રની નજીક ગોલ્ગી કાય. કોથળી પોલી કોથળીમય રચના કે નલિકામય રચના સિસ્ટરની સંખ્યા સરખી હોતી નથી. કેટલી હોય? 4 to 8. અને એનો જે વ્યાસ છે એ કેવો છે? 0.5 to 1 માઇક્રોમીટર. ક્લિયર? નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. સારું, ચલો અહીંયા સુધી તો તમારા બધાનું ક્લિયર જ છે. હવે શું કહે છે કે ગોલ્ગી કાયમાંથી ચોક્કસ પ્રકારની પુટિકાઓ પણ મુક્ત થાય. આ તમારા માટે નવું છે. નલિકાઓ તો તમને ખબર જ હતી, બરાબર, પણ એમાંથી ચોક્કસ પ્રકારની પુટિકાઓ પણ મુક્ત થાય છે. જો આ છે ને રિલેટેડ કરે છે કોની સાથે? અંતઃકોષરસ જાળ સાથે. અને તમને ખબર છે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની, આ ચારે ચાર કેવી અંગિકાઓ છે કે જેના કાર્ય આમ જોવા જાય તો અલગ અલગ છે, પણ બધાના કાર્ય એકબીજા સાથે કેવા છે? સંકલિત થયેલા. તો અંતઃકોષ, હું તમને આના પછીના કાર્ય તરફ જાવ જ છું, બરાબર. અંતઃકોષરસ જાળમાંથી અમુક પુટિકા મુક્ત થાય એ કેમાં આવે છે? ગોલ્ગી કાયમાં. કેમાં આવે છે? ગોલ્ગી કાયની અંદર પ્રવેશ પામે છે. તો આમાંથી પણ અમુક પુટિકાઓ શું થાય છે? તેના તરફથી બહાર નીકળતી હોય એવું દેખાય. આમ ઈ કેની બનેલી હતી? નલિકાઓ, અને એમાંથી થતી મુક્ત થતી પુટિકાઓ જે સિસ્ટરની છે એની ઈ, અને આ નલિકાઓ અને પુટિકાઓ આ બધા ભેગા મળીને શું બનાવે? ગોલ્ગી સંકુલ કે ગોલ્ગી પ્રસાધન. એક છે ને વર્ડ છે, સમજો અહીંયા. આ એક મારું એવું માનવું છે, આપણે ગોખવાનું નથી બાયોલોજીને. પ્રસાધન, અંડ પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, વાયુ પ્રસાધન, વાત પ્રસાધન. તો જે જગ્યાએ પ્રસાધન વર્ડ આવે ને એનો મતલબ જ એવો થાય કે ગ્રુપ છે. એકલી વસ્તુ છે ને એ પ્રસાધન છે જ નહીં. જે વસ્તુ ગ્રુપમાં આવશે ને એને શું કહેવામાં આવે છોકરાઓ? પ્રસાધન. એને શું કહેવામાં આવે છે? પ્રસાધન. મારી વાત મારા દિમાગની અંદર ઉતરી રહી છે, હું શું કહેવા માંગુ છું? તો આ શું થઈ ગયું? તમારું પ્રસાધન. તો અહીંયા પણ જુઓ તો પ્રસાધન અને સંકુલ, કોમ્પ્લેક્સ. કોઈ કોમ્પ્લેક્સ નામ સાંભળ્યું ને? કોઈ એક ઘર હોય, એમ કે અમારા ઘર બાજુ આ કોમ્પ્લેક્સ આવેલું છે, તો કોમ્પ્લેક્સ મીન્સ કે એક ઘર હોય કોઈ દિવસ? કોમ્પ્લેક્સ મીન્સ કે મોર ધેન ધેટ, બરાબર. તો જે ગોલ્ગી સંકુલ છે, જે ગોલ્ગી પ્રસાધન છે, એની અંદર આ નલિકાઓ અને આ પુટિકાઓનો શું થાય છે? સમાવેશ થાય છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? આટલી ફરીથી એક વખત જોઈ લે. ગોલ્ગી કાય ઇમ્પોર્ટન્ટ છે, આના લગતો એક નીટનો MCQ આવ્યો હતો એટલા માટે, અને આ વર્ષે બી પૂછાઈ શકે, તમારા વર્ષે પણ પૂછાઈ શકે. આટલી વસ્તુ ડાયરેક્ટ હું અહીંયાથી જવા માંગુ છું. ગોલ્ગી કાયની નલિકાઓની સંખ્યા સરખી હોતી નથી, એમાં વેરિએશન હોઈ શકે. કોકની અંદર 4 હશે, કોકની અંદર 5 હશે, 6, 7, 8 ગમે એટલી હોઈ શકે. એનો વ્યાસ કેટલો છે? 0.5 to 1 માઇક્રોમીટર જેટલો છે, બરાબર. અને આમાંથી જે ગોલ્ગી કાયમાંથી અમુક ચોક્કસ પ્રકારની પુટિકાઓ પણ મુક્ત થાય છે, અને આ પુટિકાઓ અને નલિકાઓ, પુટિકાઓ અને સિસ્ટરની આ કમ્બાઇન્ડ એન્ડ મેકિંગ વન કોમ્પ્લેક્સ મેકિંગ સંકુલ ઇઝ નોન એઝ અ ગોલ્ગી સંકુલ યા ગોલ્ગી પ્રસાધન.
ડન એવરીવન? ચલો હવે આપણે થોડું આગળ વધીએ. ચલો આગળ વધીએ ગોલ્ગીકાઈની અંદર. ગોલ્ગીકાઈ એ બે પ્રકારની સપાટી ધરાવે છે. એકચ્યુઅલી છે ને ગોલ્ગીકાઈની કોઈ દી સપાટી ન કહેવાય, પણ એ કોની કહેવાય? એના સિસ્ટરની સપાટી. ગોલ્ગીકાઈ તો એક રચના છે જેની અંદર એની નલિકાઓ એટલે કે એની સિસ્ટરની છે, અને બીજું શું છે એમાં આવેલી પુટિકાઓ, એમાંથી મુગ્ધ થતી પુટિકાઓ, બરાબર. પણ આપણે રાખીએ કે આપણે અંતઃકોષ રચનાને કેવી રીતના કીધું હતું, બે સપાટી હોય, બરાબર. એના આધારે જ લીસી સપાટી અને ખરબચડી સપાટીના આધારે જ આપણે એના પ્રકાર પાડ્યા હતા. એવી રીતના ગોલ્ગીકાઈની પાસે પણ બે પ્રકારની સપાટી ધરાવે છે. આપણે ખીચડી કરવાની નથી, એકદમ બધું મિક્સઅપ કરવાનું નથી, થોડુંક વ્યવસ્થિત રીતે. બે સપાટી છે. એક સપાટી છે ને એ નિર્માણકારી સપાટી છે. એક સપાટી છે એ કઈ છે? નિર્માણકારી સપાટી. અને બટ ઓબ્વિયસલી ધ સેકન્ડ વન ઇઝ ધેટ પરિપક્વ સપાટી. બીજી સપાટી કઈ છે? પરિપક્વ સપાટી. તો આ છે એની નિર્માણકારી સપાટી, આ છે એની પરિપક્વ સપાટી, બરાબર છે. જેની અંદર એની જે નિર્માણકારી સપાટી છે, બરાબર, એનું બીજું શું નામ હોઈ શકે, અથવા એને કઈ સપાટી કહી શકે? તો નિર્માણકારી સપાટી છે એ બહિર્ગોળ સપાટી છે, અને એને તમે સીસ પણ કહી શકો. અને શું કહી શકો? બહિર્ગોળ સપાટી છે, અને એને તમે શું કહી શકો? સીસ પણ કહી શકો. અને આ જે સપાટી હશે એ કેવી છે? અંતર્ગોળ સપાટી છે. કેવી સપાટી છે છોકરાઓ? એની અંતર્ગોળ સપાટી છે. અને કેવી છે? ટ્રાન્સ છે. કેવી છે? ટ્રાન્સ. જ્યાં સુધી ગોલ્ગીકાઈની અંદર આ બે વસ્તુ ખબર ન પડે ત્યાં સુધી આગળ વધતા નહીં. જ્યાં સુધી ગોલ્ગીકાઈની અંદર તમને આ બે વસ્તુ ખબર ન પડે, બરાબર, ત્યાં સુધી તમે અહીંયાથી આગળ વધતા નથી. હવે જોજો, તેમાં આવેલી આ બંને સપાટી, તેમાં આવેલી આ બંને સપાટી એકબીજાથી કેવી છે? અલગ છે. પરંતુ તેમ છતાં પણ જોડાયેલી છે. એકબીજાથી કેવી છે? અલગ છે, તેમ છતાં પણ એકબીજા સાથે શું હોય છે? જોડાયેલો હોય છે. આ સેન્ટેન્સ નોય ખબર પડે. એક બાજુ તમે એમ કહો કે એકબીજાની સાથે નથી હોતી ને એકબીજા સાથે જોડાયેલી હોય, હાઉ ઇટ પોસિબલ? હવે તમે લોકો કોઈ દિવસ ઓલી ચેઇન વાળી ગેમ રમ્યા હોય તો તમને ખબર છે, બરાબર, કે એક હું મિડલમાં હોય, આ બાજુ ગર્લ્સ હોય ને આ બાજુ બોયઝ હોય. ચલો, તો ગર્લ્સ ડાયરેક્ટ બોયઝ સાથે કોન્ટેક્ટમાં નથી અને બોયઝ ડાયરેક્ટ ગર્લ્સ સાથે કોન્ટેક્ટમાં નથી. પણ એક વસ્તુ છે, શું? હું એવી વસ્તુ છું મિડલમાં કે હું આને પણ જોડું છું અને આને પણ જોડું છું. સો અલ્ટિમેટલી ધ ચેઇન, બરાબર, કે જે એકબીજા આ નલિકાઓ છે એકબીજા સાથે જોડાયેલી નથી પણ એકબીજા સાથે અલગ પણ નથી. અને એની હું આકૃતિ ડ્રો કરીશ ત્યારે તમને સમજાવી દઈશ.
તો તમને આ બે સપાટી આવડી જાય, બરાબર, તો જ તમને ખબર પડશે. કઈ બે સપાટી કીધી? કે ગોલ્ગી કાય છે બે પ્રકારની સપાટીઓ ધરાવે છે, નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી. જો હવે તમને હું કહું, ટેક્સ્ટ બુકની અંદર શું કર્યું છે? ઘણી વખત એક વર્ડ મૂકશે, કયો સપાટી, ઘણી વખત બહિર્ગોળ સપાટી મૂકશે, અને બહિર્ગોળની સામે ઘણી વખત કયું મૂકશે? અંતર્ગોળ સપાટી. તો ઘણી વખત બહિર્ગોળની સામે અંતર્ગોળ મૂકવું જોઈએ, પણ ઘણી વખત શું મૂકશે? ટ્રાન્સ. ટ્રાન્સની સામે સીસ હોવું જોઈએ, પણ મૂકશે શું? બહિર્ગોળ. ટ્રાન્સની સામે શું મૂકશે? નિર્માણકારી. પણ આનો મતલબ આ થાય, આનો મતલબ આ થાય, એ યાદ રાખી લેજો. પણ આ બધી જ સપાટી એકબીજા સાથે શું હોય? અલગ છે, તેમ છતાં પણ એકબીજા સાથે શું છે? જોડાયેલી છે. હવે આપણે આગળ વધશું. ગોલ્ગી કાયના કાર્ય ક્યાં છે? ક્યાં તરફ આગળ વધશું? ગોલ્ગી કાયના કાર્યો તરફ આગળ વધશું, બરાબર છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક કયો હશે? ગોલ્ગી કાયના કાર્યો. સારું છોકરાઓ, સીસ અને ટ્રાન્સ, બહિર્ગોળ અને અંતર્ગોળ, નિર્માણકારી સપાટી, પરિપક્વ સપાટી, આટલું આવડતું હશે તો આ બધું આવડશે, બાકી કઈ નહીં આવડે, બરાબર. એમાં ડાઉટ થાય તો 1000 વખત પહેલા એ જોઈ લેજો, અને એમાંય ન સમજાય તો કોન્ટેક્ટ કરજો, બરાબર. જો હવે તમે ગોલ્ગી કાયના કાર્યો તરફ, ઘણી વખત તમને ગોલ્ગી કાયની રચના ખાલી 2 માર્કમાં પૂછાય આકૃતિ સાથે, બરાબર, અને ખાલી રચના એમને 2 માર્કમાં પૂછાય, બરાબર. કોઈ દિવસ છે ને ગોલ્ગી કાયની આકૃતિ હજી સુધી નથી પૂછાણી, પણ તમને લેબલિંગ પૂછાય, બહુ ઇઝી છે. હમણાં આપણે આ પૂરું થાય એટલે એના તરફ જ આગળ વધવાના છીએ, બરાબર. પણ તમને ખાલી ગોલ્ગી કાયના કાર્ય 2 માર્કમાં પૂછાઈ શકે. ગોલ્ગી કાયનું જે આપણે નીટ એમસીક્યુની વાત કરું છું, ઇઝ રિલેટેડ વિથ ધ ફંક્શન્સ ઓફ ધ ગોલ્ગી કોમ્પ્લેક્સ. ઓકે, તો શું કહે છે ગોલ્ગી કાયનું કાર્ય? તો કે ગોલ્ગી કાય કોષમાંથી મુક્ત થતા કે અમુક ઘટકો કે અમુક દ્રવ્યો, આ છે ને તમારે સમજવું પડશે. તમને એક વસ્તુ વિચારો કે આપણા બોડીમાં આટલી બધી કેમિકલ રિએક્શન્સ થતું હોય, ક્યાં થતું હોય? મેઇન બેઝ કોણ છે? આપણું કોષ. તો આ બધી કેમિકલ રિએક્શન, જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, અમુક ઘટકો બનવા, અમુક ઘટકો આ કોષમાંથી બીજા કોષમાં જવા, આ બધી પ્રક્રિયાઓ થઈ ક્યાં રહી છે? કોષની અંદર. એટલે અમુક દ્રવ્યોને કોષમાંથી મુક્ત થતા કે લક્ષ્યાંક કોષો સુધી પહોંચાડવાના ઘટકો. એટલે આને આપણે સરખી રીતે સમજવું પડશે. કઈ રીતના? જો અહીંયા સમજો, માનો કે આ કોષ છે, આની અંદર કોઈ એ નામનો ઘટક બન્યો, આપણે ઉદાહરણ આપું છું, અને આ ઘટક છે એની જરૂરત કોણ છે? એની બાજુમાં આવેલા બીજા ઘટકને. તો હવે હું એમ કહું છું કે જે આ એમ નામનો ઘટક છે, એ નામના ઘટકને અહીંયા સુધી શું કરવું પડે? પહોંચવું પડે. તો આ એનો કયો કહેવાય? લક્ષ્યાંક કોષ. એક કોષમાંથી મુક્ત થવું અને બીજા કોષ સુધી પહોંચવું, ટાર્ગેટ, તમારો ટાર્ગેટ ગોલ. તો એને લક્ષ્યાંક કોષ સુધી પહોંચવા માટે જે ઘટકો છે એ બન્યા ક્યાં? આ એ છે, એ આપણે કીધું કે એ છે, એ અહીંયાથી બહાર નીકળો અને પહોંચો ક્યાં? બાજુના કોષમાં. પણ આ દ્રવ્યો હતા, બરાબર, જે કોષોમાંથી મુક્ત થતા કે લક્ષ્યાંક કોષો સુધી પહોંચાડવાના આ ઘટકો જે બન્યા ક્યાં? અંતઃકોષ રસજાળમાં બન્યા ક્યાં? ભૂલતા નહીં, ગોલ્ગી કાંઈ બનાવતું નથી. તમે ઓલું પાપડ વાળું એક્ઝામ્પલ યાદ રાખશો ને એટલે તમને બધું યાદ રહી જશે. મેં તમને શું કીધું હતું? એક વ્યક્તિ પાપડ બનાવે છે, પણ બીજો વ્યક્તિ પાપડનું શું કરે છે? પહોંચી નથી વળતા એ વ્યક્તિ. તો પાપડનું પેકેજિંગ કોણ કરે છે? બાજુના વ્યક્તિ, નેબર, એના બહુ નજીક છે, સૌથી બાજુમાં જ ઘર છે એનું. તો અહીંયા પણ એવું જ છે, ઘટકો છે જે કોષમાંથી બહાર મોકલવાના છે, લક્ષ્યાંક કોષ સુધી પહોંચાડવાના છે, એ ઘટકો બનાવે છે કોણ? અંતઃકોષ રસજાળ. આ દ્રવ્ય કોણ બનાવે છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર. પરંતુ એનું પેકેજિંગનું કાર્ય કોણ કરે છે? ગોલ્ગી કાય. જે અંતઃકોષ રસજાળમાંથી આવા ઘટકો શું થાય છે? મુક્ત થાય છે. તેને પેકેજિંગનું કાર્ય કરે છે કોણ? ગોલ્ગી કાય. એટલે સાવ ઇઝી કન્સેપ્ટ થયો. પાપડ બનાવ્યા હતા કોણે? અંતઃકોષ રસજાળે. હવે આવું લખતા નહીં હો કે પેપરમાં કે પાપડ આને બનાવ્યા હતા, આને પેકિંગ કર્યું હતું ને, આવું બધું શોભે નહીં 11 12 સાયન્સના છોકરાઓને. દેટ ઇઝ ધ એક્ઝામ્પલ કે એક વ્યક્તિએ બનાવ્યું હતું ને બીજું એનું શું કરે છે? પેકેજિંગ કરે છે. સો અહીંયા પણ આપણું ગોલ્ગી કાય, આપણું ગોલ્ગી કોમ્પ્લેક્સ સેમ થિંગ છે. દ્રવ્યો બનાવ્યા હતા અંતઃકોષ રસજાળે, એનું પેકેજિંગ કોણ કરે છે? ભાઈ ગોલ્ગી કાય. હવે સમજો, હવે જ મેઇન છે. એટલે કે અંતઃકોષ રસજાળમાંથી નિર્માણ પામેલા દ્રવ્યો કે ઘટકો પેલા ગોલ્ગી કાયની કઈ સપાટી ઉપર આવે છે? નિર્માણકારી સપાટી.
પેલા ગોલ્ગીકાઈની તમે 2 સપાટી ભણી ગયા છો, એટલે હવે તમને કોઈ ઊંધો પ્રશ્ન પૂછે તો તમને લોકો એમ થાય મેડમ એમસીક્યુ તો તમે કહેતા હતા ને એનસીઆરટી જ પૂછાય અને એમસીક્યુ તો કંઈક અલગ છે. પણ તમને કહું છું કે અંતઃકોષરસ ઝાડ છે એમાંથી જે દ્રવ્ય મુક્ત થાય એ ક્યાં જાય તો કે નિર્માણકારી સપાટી ઉપર. ક્યાં જાય છે? નિર્માણકારી. તો કઈ 2 સપાટી એકબીજાની નજીક હશે? અંતઃકોષરસ ઝાડની ગોલ્ગીકાઈ સાથેની કઈ સપાટી? નિર્માણકારી સપાટી. કઈ સપાટી? શીશ સપાટી. કઈ સપાટી? બહિર્ગોળ સપાટી. એના નજીક હશે. તો જે દ્રવ્યો હતા એ ક્યાં જશે? ગોલ્ગીકાઈની પેલા નિર્માણકારી સપાટી ઉપર, બહિર્ગોળ સપાટી ઉપર કે શીશ સપાટી ઉપર જશે અને ત્યાંથી એટલે ક્યાં? ગોલ્ગીકાઈની નિર્માણકારી સપાટી ઉપરથી કોની ઉપર ટ્રાન્સફર થઈ જશે? ટ્રાન્સ સપાટી ઉપર. હવે તમે જુઓ, જે છોકરાએ આગળનું વસ્તુ નહીં જોયું ને એને પાછું કન્ફ્યુઝન થશે કે આ ઘડીક મેડમ વળી કયો યુઝ કરે છે વર્ડ નિર્માણકારી અને ઘડીક કયો યુઝ કરે છે ટ્રાન્સ. એટલે ટ્રાન્સ એટલે કોઈ થાય અંતર્ગોળ. અંતર્ગોળ એટલે કઈ થાય? પરિપક્વ સપાટી. એટલે પહેલા અંતઃકોષરસ ઝાડ, પછી નિર્માણકારી સપાટી અને પછી પરિપક્વ સપાટી ઉપરથી જાય અને પછી ત્યાંથી આગળ શું થઈ જશે? મુક્ત થઈ જશે. ત્યાંથી આગળ શું થશે? મુક્ત થશે. અને આના ઉપરથી કહી શકાય કે અંતઃકોષરસ ઝાડ અને ગોલ્ગીકાઈ એકબીજાના કેવા સંપર્કમાં છે? ગાઢ સંપર્કમાં છે, ટાઇટલી બાઇન્ડેડ છે. કેવા બાઇન્ડેડ છે? ટાઇટલી બાઇન્ડેડ છે. ક્લિયર થાય છે મારી વસ્તુ? ઓકે, હજી આપણે આગળ વધીએ. હવે પાછી આની આ જ કથા કરી છે, સેમ ટુ સેમ. એક નાનકડો એવો ફેરફાર છે. અંતઃકોષરસ ઝાડમાંથી મુક્ત થતા ઘટકો બહિર્ગોળ સપાટી ઉપરથી મુક્ત થઈ જ્યારે પરિપક્વ સપાટી ઉપર શું આવે છે? એટલે આની આ લીટી થઈ ને, પણ મેં શબ્દ ફેરવી નાખ્યા. અહીંયા મેં નિર્માણકારી લખ્યું હતું, એની બદલે મેં શું કરી નાખ્યું? બહિર્ગોળ સપાટી પરથી મુક્ત થાય અને હવે પરિપક્વ સપાટી ઉપર આવે છે. તો પરિપક્વ સપાટી ત્યારે મેં શું મૂક્યું હતું? ટ્રાન્સ. ત્યારે મેં શું મૂક્યું હતું? ટ્રાન્સ. એની ઉપર આવે છે ત્યારે જો આ ઘટકોના બંધારણમાં કંઈક ફેરફાર કરવાનો હોય તો એની સપાટી ઉપર શું થઈ જશે? એના બંધારણમાં ફેરફાર થશે. એના બંધારણમાં શું થશે છોકરાઓ? ફેરફાર થશે. હજી હું તમને સમજાવું છું. પાછું પાપડવાળું ઉદાહરણ યાદ કરો તો ઓલા બેને પાપડ ફટાફટ બનાવી અને કોને આપી દીધા? ગોલ્ગી કોમ્પ્લેક્સને. તો અમુક પાપડ કેવો હશે? તૂટેલો હશે, અડધું એની માર્જિન પ્રોપરલી નહીં હોય, એની કિનારીઓથી તૂટેલો હશે, અડધો છે એ કંઈક બગડી ગયો હશે. તો એવા પાપડને કાઢતા જાય અને એની અંદર સારા વસ્તુ નાખતી જાય તો ઈ કરશે ગોલ્ગીકાઈ. ખાલી પેકેજિંગ કરવાનું કામ એટલે એમ નહીં. જે દ્રવ્ય આવ્યા, જે ઘટક બન્યા, એના બંધારણમાં જો જરૂર પડે કઈ ફેરફાર કરવાની તો એની કઈ સપાટી ઉપર થશે આવું? પરિપક્વ સપાટી ઉપર, એટલે કે ટ્રાન્સ સપાટી ઉપર શું થશે? એની અંતર્ગોળ સપાટી ઉપર આવા એના બંધારણમાં કે આ દ્રવ્યોના બંધારણમાં શું થશે? ફેરફાર થશે અને પછી જ ત્યાંથી શું થશે? મુક્ત થશે. ઘણા છોકરા એવા હશે કે જેને ખબર નહીં હું કાંઈ ખબર પડતી હોય કે નહીં પડતી હોય. હજી કહું છું 2 જ સપાટી હોય, નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી. અંતઃકોષરસ ઝાડમાંથી જે ઘટકો આવ્યા એ પહેલા ક્યાં આવે? નિર્માણકારી સપાટી ઉપર અને પછી ક્યાં જાય? પરિપક્વ સપાટી ઉપર અને ત્યાંથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. પરંતુ આની બધાનું પેકેજિંગનું કામ કોણ કરે? આપણી આ સપાટી. પણ જ્યારે એની બહિર્ગોળ સપાટી ઉપરથી એટલે કે એની નિર્માણકારી સપાટી ઉપરથી ક્યાં પહોંચે છે? પરિપક્વ સપાટી ઉપર પહોંચે છે. આ ઘટકોના બંધારણમાં એનું જે કહે ને ફોર્મેશન છે એની અંદર જો કંઈ ફરક પડવાની જરૂર હોય, એમાં જો કંઈ ફેરફાર કરવાની જરૂર હોય તો આવા ફેરફારો કરશે કોણ? અથવા કરશે કોણ? એ તો ગોલ્ગી કોમ્પ્લેક્સ કરશે. પણ કઈ સપાટી ઉપર થશે? એની પરિપક્વ સપાટી ઉપર થશે. બરાબર છે? તો આમ ફેરફાર કરી અને પછી જ મુક્ત થાય. હું તમને થોડુંક વધારે ડિટેલમાં સમજાવીશ, પણ તમારે છે ને બધી જગ્યાએ લખવું નહીં. નહીતર તમે શું કરશો? 2 માર્ક્સનો પ્રશ્ન હશો, એક પેજ એક લખશો. હું ખુદ બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું, બરાબર? ગવર્મેન્ટના બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું. મને ખબર છે કે મારી સાથે બીજા લોકો કેમ પેપર ચેક કરતા હોય, હું ખુદ કેમ કરતી હોય, બરાબર? તો હું જાતી હોય ને તો અમને લોકોને કીધું 2 માર્ક્સનું એક શિક્ષણ. મેં આ વખતે હું તમને મારા અનુભવની વાત કરું, મેં 4 માર્ક્સનું એક પ્રશ્નનું ચેક કરતી હતી. તો બોટ ઓબ્વિયસલી હું શું ચેક કરીશ? ગર્ભાશય લખ્યું છે, ઓકે. 4 અંતઃસ્ત્રાવો લખ્યા છે, ચાલો 3 સ્તર લખ્યા, સાચું લખ્યું છે. પહેલા મહિનામાં હું થાય, બીજા મહિને લખ્યું, સાચું. બસ 2 પેજ ઇનફ છે 4 માર્કમાં. તો તમે 2 માર્કની પ્રશ્નની અંદર 2 પેજ ભરશો તો તમને 2ના 4 માર્ક કોઈ આપવાનું નથી. સો જસ્ટ નીટ એન્ડ ક્લીન. બાયોલોજીનો છોકરાનો મોટામાં મોટો પ્રશ્ન એમ હોય કે મેડમ અમારે પેપર પૂરું થતું નથી. અને ખુદ હું એક વ્યક્તિ છું કે જે મારું લાઈફ ટાઈમ દરમિયાન કોઈ દી પેપર પૂરું નથી થયું.
બીકોઝ મને પણ આમ એક્સપ્લેન કરવાની ટેવ છે વધારે પડતું, બરાબર. તો જેટલું માગ્યું ને એટલું જ આપું. એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ, એ તમારા મગજની અંદર રાખજો, પણ ક્યાંય એવું લખવાનું નથી, બરાબર. આટલું પૂછે એટલે મોર દેન ઇનફ. આ થઈ ગયું તમારું અંતઃકોષરસ ઝાડની સાથે રિલેટેડ એક અંગિકા કઈ ગોલ્ગી કાય. પણ એક વધારાનું કાર્ય છે, બરાબર. આ ઉપરાંત ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું પણ સંશ્લેષણ કરે છે. એક તો જે ઘટકો આવ્યા એનું પેકેજિંગ કરી, એના બંધારણમાં પહેલા ફેરફાર કરી નાખે અને પછી એનું પેકેજિંગ કરશે, પરંતુ આ સિવાય તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ પણ કરે છે. સો આ થઈ ગયું તમારું હોલ ગોલ્ગી કોમ્પ્લેક્સ. કોણે શોધ્યું હતું, ક્યારે શોધ્યું હતું, શું કામ શોધ્યું હતું, શું દેખાણું, કેવી રચના સિસ્ટરની, કેટલી હોય, એનો વ્યાસ કેટલો છે, કેટલી સપાટી અને કેવા એના કાર્ય. બસ દેટ્સ ઓલ અબાઉટ ધ ગોલ્ગી કોમ્પ્લેક્સ. ઓકે એવરીવન, તો ગોલ્ગી કોમ્પ્લેક્સની ફિગર તરફ આગળ વધીએ અને એની સાથે રિલેટેડ તમને હું આ ફંક્શન પણ સમજાવી દઉં. ઘણા છોકરાને ન સમજાવવાનું હોય તો આપણે આકૃતિ સાથે સમજીએ, બરાબર. ચલો આગળ વધીએ. તમે ફિગર મારી સાથે પણ ડ્રો કરી શકો છો, અધરવાઇઝ ચેક કરી લો કઈ રીતના શેપ આવે છે, બરાબર. પછી તમે ડ્રો કરશો તો પણ ચાલશે. ઓકે, બહુ સોફ્ટલી ચાલવાનું. કોઈ પણ ફિગરમાં એવું નહીં કરવાનું કે તમે જેને બહુ કોમ્પ્લેક્સ બનાવી દો. બહુ ઇઝી ફિગર છે, આની અંદર કોઈ વળાંક નાના મોટા તમે તમારી રીતે આમ તેમ કરી નાખો તો પણ કોઈ મોટો ફરક પડવાનો નથી. ડબલ માર્જિન આપી જ દો સાથે સાથે. અને બને એટલી પ્રેક્ટિસ કરવી હંમેશા ફિગરની, જેથી કરીને શું કરી શકો તમે અને ઓછા ટાઈમની અંદર પણ તમે શું કરી શકો છો, બેસ્ટ આપી શકો છો. ચલો કે આમાંથી નીકળતી પુટિકાઓ પણ હશે.
આમાંથી નીકળતી પુટિકાઓ પણ હશે. હંમેશાથી આ જે રિજિયન છે ને તમારે જોડી દેવા. બરાબર, આ બધા જ ભાગોને શું કરે છે તમે જોડી દો છો. આ તમારું આની અંદર છે ને બે જ વસ્તુ યાદ રાખો છોકરો, ખાલી માત્ર ને માત્ર બે વસ્તુ. કઈ? આ જે ભાગ છે અંદરની તરફની સપાટી, તમે જો આ ઈ કઈ હશે? અંતર્ગોળ સપાટી. તમને જ ખબર છે અંતર્ગોળ સપાટી એટલે કઈ સપાટી? પરિપક્વ સપાટી, ટ્રાન્સ સપાટી. અને જે બહારની તરફ આવે છે આ બહારની તરફની સપાટી, બરાબર, ઈ કઈ સપાટી હશે? બહિર્ગોળ સપાટી. કઈ હશે? બહિર્ગોળ સપાટી. ક્લિયર થાય છે? જે બહારની તરફ હશે ઈ. પણ હવે તમે જ વિચારજો કે સૌથી વધારે નજીકની વસ્તુની વાત કરીએ. આ તો મેં તમને એમનો ફિગર ડ્રો કરીને દીધી ગોલ્ગી કોમ્પ્લેક્સની, પણ એકચ્યુઅલી જ્યારે આપણે એની ફંક્શનની વાત કરતા હોય ત્યારે કેવું થાય તમે જોજો. માનો આ અંતકોષ રસછાળ છે. શું છે? અંતકોષ રસછાળ. હવે ન્યાથી શું થશે કે અહીંયાથી એની બહિર્ગોળ સપાટી હશે. આવી રીતના અહીંયા શું હતું? અંતઃકોષ રસછાળ. શોર્ટમાં બતાવું, તમને એનું કાર્ય સમજાવું છું. આકૃતિ તો આપણી અહીંયા થઈ ગઈ, બરાબર. ત્યાંથી શું થશે તો કે અહીંયાથી પણ અમુક દ્રવ્યો શું થાય? બહાર નીકળે, અને એ પણ પુટિકા સ્વરૂપે જ હોય. ચલો, અને એની કઈ સપાટી પર પહેલા જશે? બહિર્ગોળ. દેખાય છે ને બહારની તરફ, બહિર્ગોળ સપાટી ઉપર. આ એની કઈ સપાટી છે? બહિર્ગોળ સપાટી. ક્લિયર થાય છે? અને આ પુટિકાઓ બધી ક્યાં આવશે? અહીંયા. જે મુક્ત કેમાંથી થઈ હતી? અંતઃકોષ રસછાળમાંથી. અને કેમાં આવે છે? ગોલ્ગી કાયમાં. આ તમારું કાર્ય હું સમજાવું છું તમને. જે અંતઃકોષ રસછાળનીમાંથી મુક્ત થયેલા હવે ક્યાં આવે છે? આ દેખો, ગોલ્ગી કાયની કઈ સપાટી ઉપર? બહિર્ગોળ સપાટી ઉપર. ત્યાંથી આગળ વધતા વધતા છેલ્લે ક્યાં આવી જાય? એની આ અંદરની સપાટી તરફ, અહીંયા. અહીંયા. તો આ જે હતા ને એને કહેવાય પ્રાથમિક પુટિકા. એને શું કહેવાય? પ્રાથમિક પુટિકા. મેં તમને કીધું તો થોડુંક ડિટેલમાં સમજાવીશું તમને, બરાબર. જે અંતઃકોષ રસછાળમાંથી આવીને બહિર્ગોળ સપાટી ઉપર તરફ આગળ વધે તો એ જે પ્રથમ પુટિકાઓ છે એ બધી કેવી પુટિકાઓ છે? પ્રાથમિક પુટિકા. એના બહિર્ગોળ સપાટી ઉપર છે ત્યારે. પણ જેમ 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 આગળ વધતી જાય પુટિકાઓ ત્યારે જ્યારે એ બહિર્ગોળ સપાટી ઉપરથી અંતર્ગોળ સપાટી ઉપર આવે ત્યારે શેમાં ફેરવાઈ જાય? દ્વિતીયક પુટિકામાં. શેમાં ફેરવાઈ જાય છોકરાઓ? દ્વિતીયક પુટિકા. અને આ દ્વિતીયક પુટિકા બને ત્યારે જ એના બંધારણમાં શું થાય? ફેરફાર. એના બંધારણમાં શું થાય છે છોકરાઓ? ફેરફાર થાય. ત્યાં સુધી તમને બધાને કમ્પ્લીટલી દેખાશે, બરાબર છે? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો આ જે દ્વિતીયક પુટિકા છે એના બંધારણમાં શું થાય છે? ફેરફાર થાય. અને પછી જ એ પુટિકા સ્વરૂપે જો અહીંયાથી શું થશે? મુક્ત થશે. આ મેં તમને ખૂબ ડિટેલમાં કીધું. બાકી આવી રીતના આ બે ગાંઠ સંપર્કમાં હોય. જે અહીંયા બન્યું પહેલા બહિર્ગોળ સપાટી, પહેલા પ્રાથમિક કન્વર્ટેડ ઇન્ટુ દ્વિતીયક પુટિકા. પ્રાથમિક કેમાં કન્વર્ટ થઈ જશે? દ્વિતીયક પુટિકાની અંદર. સો દેટ્સ ધ હોલ કન્સેપ્ટ, બરાબર. આ થઈ ગઈ તમારી આખી ગોલ્ગી કોમ્પ્લેક્સની ફિગર. અને આ મેં તમને એનું કાર્ય સમજાવવાની ટ્રાય કરી કે કઈ રીતના એ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા એટલે બંધારણમાં ફેરફાર. મીન્સ કે તમારું મેચ્યોર જે તમારું પ્રોટીન, લિપિડ કે જે બી કંઈ બનવાનું હતું, જે બી દ્રવ્ય અંતઃકોષ રસછાળે બનાવ્યું હતું એ ક્લિયર થઈ ગયું. સો આજના દિવસની અંદર આપણે શું રાખીએ છીએ? માત્ર ગોલ્ગી કાય, ગોલ્ગી કોમ્પ્લેક્સ.
બરાબર છે. બાકી આપણા નેક્સ્ટ સેશનની અંદર લાઇસોઝોમ અને રસધાની બે નાનકડી અંગિકાઓ છે, પણ બંને હું થોડુંક ડિટેલમાં પણ કરાવવા માંગુ છું, કેમ કે અમુક MCQs છે એવા કે થોડોક ડિટેલમાં કે ડેપ્થમાં આવશે. તો આઈ હોપ સો કે તમને બધાને ગોલ્ગી કોમ્પ્લેક્સ એક્ઝેક્ટલી નીટ ક્લીન ક્લિયર થઈ ગયું હશે, અને નેક્સ્ટ સેશનની અંદર આપણે જઈ રહ્યા છે લાઇસોઝોમ્સ અને રસધાની તરફ. આજના દિવસ માટે આટલું રાખીએ.